હું મહેશ સાથે જ લગ્ન કરીશ. લોકોને જે કેવું હોય તે કે. સમાજમાં ઇજ્જત અને આબરૂના નામે દીકરીઓને ગમે ત્યાં પરણાવી દેનાર મા બાપને પણ ખબર પડે કે દીકરીને શું ગમે છે અને શું નથી ગમતું. લોકોને જે કેવું હોય તે કે. હું મહેશની છું અને મહેશની જ રહીશ. મહેશભાઈ, લો આ તમારું મેરેજ સર્ટિફિકેટ. ખૂબ ખૂબ આભાર સાહેબ. માત્ર 2 દિવસમાં જ અમારું કામ તમે પૂરું કરી આપ્યું. એ તો મારું કામ જ છે અને મારા અસીલનું સમયસર કામ કરવું એ મારી ફરજમાં આવે છે. સાચી વાત છે સાહેબ. આજે અમારા મા બાપ વગર અમે લગ્ન કરી લીધા. દરેક છોકરીઓની ઈચ્છા હોય છે કે એના લગ્ન ધૂમધામથી અને મા બાપની હાજરીમાં થાય. પણ મારા એવા ક્યાં નસીબ. નાનપણમાં મા મૂકીને સ્વર્ગવાસ થઈ ગયા અને પપ્પાને હું મારા મનની વાત કહી ના શકી. ખબર નહીં આજે મારા પપ્પાને ખબર પડશે તો એમની શું હાલત થશે. અરે બેટા, મારી પાસે તમારા જેવા દરેક કપલ આવે છે અને એ લોકોની આવી પરિસ્થિતિ હોય છે. સોરી સર, આજે મારા પિતાના આશીર્વાદ અમને મળ્યા હોત ને તો અમારું જીવન ધન્ય થઈ જાય. બેટા, મારા આશીર્વાદ છે. ખુશ રહો, જીવનમાં ખૂબ પ્રગતિ કરો. જય સિયારામ. જય સિયારામ. વિપુલભાઈ, સમૂહ લગ્નમાં કોઈ કસર કરવાની નથી. ડાયરા માટે મેં જયેશ બારોટના ગ્રુપને નક્કી કરી દીધેલું છે અને સમયસર આવી જશે. મા બાપ વગરની 11 છોકરીઓના લગ્ન કરવાના છે. કોઈની પાસે 1 રૂપિયો પણ દાન લેવાનું નથી. ખર્ચાની બધી ચિંતા તમે મારી ઉપર છોડી દો અને કરો કંકુના. ભલે. જય માતાજી. જય માતાજી. પછા કાકા, બોલને ભાઈ. લાગે છે તમારી દીકરીએ લવ મેરેજ કરી લીધા છે. મારી દીકરી મારા કાળજાનો કટકો છે. તું જુઠ્ઠું બોલે છે. ક્યાં જોઈ છે તેને બતાવ મને. ચાલો હું તમને બતાવું. મારો રસ્તો કેમ રોકે છે? કોણ છે તું? આજ વાત હું તને પૂછું છું. તું કોણ છે અને મારી દીકરીને લઈને ક્યાં ચાલ્યો? નીચે ઉતર. પપ્પા, મેં અને મહેશ લગ્ન કરી લીધા છે. બસ કર છોકરી, આજે તને મારી નાખીશ. ઉતર નીચે. બસ પપ્પા, હવે હું તમારી દીકરી નહીં, કોઈની પત્ની છું. મને મારવાનો હક તમે ખોઈ બેઠા છો. ચાલ મહેશ. ના બેટા, ના બેટા, નીચે ઉતર. ના, મને છોડી ના જઈશ બેટા. મને ના જઈશ, મને છોડીને ના જઈશ બેટા. ના જઈશ તું. ના જઈશ મને છોડી. બેટા, ઓ બેટા, બેટા, ઓ બેટા.
તું અહીંયા બેસ, હું તારા માટે સામેથી પાણી લઈને આવું છું. પાણી સાથે વેફર્સ પણ લાવજો. ઓકે બાબા. દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે એના પણ લગ્ન થાય. મારી પણ ઈચ્છા એવી જ હતી કે મારા પણ લગ્ન થાય. આજે હું બહુ જ ખુશ છું. મારા પણ લગ્ન થઈ ગયા. હે ભગવાન, તને એક જ પ્રાર્થના છે, અમારા સંસારને સુખી રાખજે અને અમારા પ્રેમને કોઈની નજર ના લાગે. હે ભોળાનાથ પ્રભુ, દયા કરો પ્રભુ, મારી ઉપર દયા કરો પ્રભુ. મારી દીકરી મને છોડીને જતી રહી છે. શું આ દિવસ જોવા માટે મને દીકરી આપી હતી પ્રભુ? દીકરી તો બાપની ઇજ્જત કહેવાય છે. મારી દીકરી તો મને છોડીને જતી રહી પ્રભુ. હવે હું સમાજમાં શું મોડું દેખાડીશ પ્રભુ? શું મોડું દેખાડીશ? મહેશ, આજથી આપણે બંને પતિ પત્ની થયા. હવેથી બધા કામ સાથે મળીને કરીશું. લોકો કહે છે લવ મેરેજ સક્સેસ નથી થતા, પણ આપણે સાબિત કરીને બતાવીશું કે લવ મેરેજ પણ સક્સેસ હોય છે. ના સરિતા, હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી કામ કે જોબ નહીં કરવા દઉં. તું તો મારા દિલની રાની છે. તારા પ્રેમ માટે થઈને મેં મારા ઘરને ઠોકર મારી. બસ કર હવે, બધી વાત અહીં કરી દઈશ તું. ચાલ ઘરે જઈને વાત કરીશું. ચલો. હવે તમે જ કોઈ રસ્તો બતાડો પ્રભુ, તમે જ કોઈ રસ્તો બતાડો. તમે જ કોઈ રસ્તો બતાડો પ્રભુ. हेलो हेलो, રાજુભાઈ પ્રજાપતિ બોલો છો? हाँ मैं राजू प्रजापति बोलूँ. હું ભરત બોલું છું. તમારું કામ પડ્યું છે. बोलो શું કામ પડ્યું? કોણ થયો ભાઈ? કાકા રડશો નહીં, આંસુ ઊંચી ગાળો. હું એક સમાજ સેવક રાજુ પ્રજાપતિ છું. આ ભાઈએ તમારી બધી જ વાત મને કરી. ચિંતા છોડી દો
હું તમારી દીકરીને ગમે ત્યાંથી ગોતી લાવીશ, ટેન્શન ના લો. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. મારે દુનિયાના તમામ મા બાપને એક વાત કહેવી છે કે જે ભૂલ મેં કરી છે એ ક્યાંક તમે તો નથી કરી રહ્યા ને? બીજાની દીકરીઓના કન્યાદાન કરવામાં હું મારી પોતાની દીકરીનું જ કન્યાદાન કરવાનું ભૂલી ગયો. આજે મને બહુ પસ્તાવો થાય છે. હું બાપ બન્યો પણ માં ન બની શક્યો. જો હું માં બની શક્યો હોત ને તો આજે મારી દીકરી મારી દુશ્મન ના હોત. કોઈનો ફોન આવે છે, ખબર નહીં, અનનોન નંબર છે. ઉપાડું કે ના ઉપાડું? હલો, કોણ? હું રાજુ પ્રજાપતિ બોલું છું. બેટા, ભૂલ તો બધાથી થાય, ભૂલને સુધારી લે એ જ માણસ. બેટા, તું જલ્દી પાછી આવી જા. જુઓ, મેં મારી મરજીથી રાજી ખુશીથી મહેશ સાથે લગ્ન કરી લીધા છે. હવે હું ક્યાંય નહીં જાઉં, હું મહેશ સાથે જ રહીશ. બેટા, મેં તને પ્રેમથી સમજાવું છું, પ્રેમથી સમજી જા, નહીં તો મારા માણસો આવશે, તને પાતાળમાંથી પણ શોધી કાઢશે. હલો હલો, મહેશ, ખબર નહીં કોણ હતું પણ બહુ ધમકી આપતું હતું. આપણે ઘરે નથી જવું, આપણે ગમે ત્યાં જતા રહીએ. હું તારી સાથે છું ને, તું કેમ ગભરાય છે? ચાલ. શું થયું? પેટ્રોલ ખાલી થઈ ગયું. પેટ્રોલ ખાલી થઈ ગયું? અરે, આ બાઈક અહીંયા જ રહેવા દો, આપણે ફટાફટ ભાગી જઈએ, નહીં તો આ લોકો આપણને પકડી લેશે. ચાલ. પેલી ગાડી આવી, મને લાગે છે એ લોકો જ હશે. ચાલ ચાલ, ભાગીએ. મિત્રો, દિવસ રાત એક કરી નાખો, દીકરીને ગમે ત્યાંથી શોધી કાઢો. જો પોલીસ કેસ થશે તો દીકરી અને દીકરીના બાપની બંનેની બદનામી થશે અને સમાજની પણ બદનામી થશે. તો દીકરીને બાપને સોંપી અને સમાજના સારા કામના ભાગીદાર બનીએ. હા હા, અમે તમારી સાથે છીએ. ચાલો ચાલો.
અરે હું તો બહુ થાકી ગયો. મારા પણ બહુ જ પગ દુખે છે. મહેશ, આ પ્રેમ લગ્ન કરવો કઈ પાપ છે? આ લોકો આપણા દુશ્મન બની જતા હશે. તારી વાત સાચી છે, પણ શું કરીએ? શું કરીએ? અરે આપણે લડી લઈશું દુનિયા સામે. અને જો તારી માટે મારે જીવ આપવો પડે ને તો પણ હું આપી દઈશ. ખરેખર હું ધન્ય થઈ ગયો કે તારા જેવી પત્ની મને પ્રેમ કરવા વાળી મળી. અરે લાગે છે તને તાવ છે. હા સરિતા, થાક, ભૂખ, તરસને કારણે મને તાવ આવ્યો છે. તું ચિંતા ના કર, હું છે ને તારી માટે દવા ને કંઈક ખાવાનું લઈને આવું છું. ત્યાં સુધી તું અહીંયા જ આરામ કર. પણ સરિતા, પેલા લોકો જોઈ જશે તો? અરે તું એની ચિંતા ના કરીશ. હું આમ ગઈ અને આમ આવી. હા, પાણીની બોટલ આપજો ને. થઈ ગયા. હા, અહીંયા દવાની દુકાન ક્યાં છે? આ બાજુ. ઓકે. પરસોત્તમ કાકા, અમે એ લોકોને શોધી રહ્યા છે. અરે આ તો એ લોકો જ છે. તમે ચિંતા ના કરશો, અમને એ લોકોની ભાળ મળી ગઈ છે. ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે, જંગલમાં પ્રવેશ્યા છે. 1-2 કલાકમાં તમારી પાસે હશે. આ લોકોને એ પણ ખબર પડી ગઈ કે અમે લોકો જંગલમાં છીએ અને અમારા ગાડીનું પેટ્રોલ પતી ગયું છે. હવે શું કરું? જો દવા લેવા જઈશ તો આ લોકો મને પકડી લેશે અને ત્યાં મહેશ મારી રાહ જોવે છે. મારે ગમે તે કરીને મહેશ પાસે પહોંચવું પડશે અને અમારે જગ્યા બદલી નાખવી પડશે. મહેશ, મહેશ, જલ્દી ઊભો થા. મહેશ, આપણે અત્યારે જ અહીંથી ભાગવું પડશે. આ લોકોને ખબર પડી ગઈ છે કે આપણે જંગલમાં છીએ. ચાલ ચાલ. સાથીઓ, આમ જંગલમાં જોવાથી નહીં મળે. આપણે કોઈ બીજો ઈલાજ કરવો પડશે. ચાલો ચાલો.
સરિતા, મને બહુ થાક લાગ્યો છે. ચાલ આપણે થોડો આરામ કરી લઈએ. હા, અહીંયા બેસી જઈએ. સરિતા, મારા લીધે તારે કેટલું દુઃખ સહન કરવું પડે છે. પ્રેમ કરનારના ભાગ્યમાં દુઃખ જ લખેલું હોય છે. દોરંગી દુનિયા પ્રેમ તો કરે છે, પણ છુપાઈ છુપાઈને. અને સાચા પ્રેમ કરનાર તો મરવા પણ તૈયાર થઈ જાય છે. તારી વાત સાચી છે સરિતા, પણ એકવાર આપણા પ્રેમની વાત તારા પપ્પાને કરી હોત તો. હું કરવાની જ હતી મહેશ. શું કરું? પપ્પાને કહું કે ના કહું? આજે તો કહી જ દઉં કે હું મહેશને બહુ જ પ્રેમ કરું છું. હું લગ્ન કરીશ તો મહેશ સાથે જ કરીશ. અને મને વિશ્વાસ છે મારા પપ્પા હા પાડી દેશે. ચાલ સરિતા, આજે હિંમત કરીને કહી જ દે. હા બોલ ને મારા દોસ્ત, કેમ મને યાદ કર્યો? બહુ દિવસે ફોન કર્યો કેમ? હા યાર, એટલા માટે મેં તને ફોન કર્યો છે કે મારી દીકરી છે ને એક છોકરીના પ્રેમમાં પડી ગઈ છે અને મારી દીકરીના હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. ગાંડો થઈ ગયો છે કે શું? આપણી દીકરી આપણી મરજીથી જ પરણે, સમજો? પણ મારી દીકરીની ખુશી માટે હું બધું કુરબાન કરી દેવા માંગુ છું. મારી દીકરી તો છે ને, હું જ્યાં કહીશ ત્યાં જ પરણશે. તું તો સાવ માય કાંગડો છે. આપણી દીકરીને ફસાવનારને ગોળી મારી દેવાની, સમજો? બોલ બેટા, કઈ કામ હતું મારું? ના પપ્પા, કઈ કામ નતું. બહુ થયું તમારું નાટક. પ્રવીણ, આને છોડ, છોકરીને પકડ. ના ના, છોડ દે મને. ઓય, પાંચો તમે કઈ લઈ જાવ છો? મારી સરિતાને કઈ લઈ જાવ છો? લઈ જાવ છો? છોડો, છોડો. પપ્પા મને જાજો, મારી સરિતાને લઈ જાજો. છોડી દો મને. છોડી દો નાખી મને. દો ગાડીમાં. સરિતા, 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 સરિતા. પપ્પા, તમે આ શું કરી નાખ્યું? મને ને સરિતાને છૂટા પાડી દીધા. માફ કરજે દીકરા, એ લોકોએ મને ધમકી આપી અને હું ડરી ગયો. અરે પપ્પા, આવું કેમ બોલો છો? આ તો મારા નસીબના ખેલ છે. સારું થયું, મારા લીધે સરિતા ખૂબ દુઃખી થઈ. મારા લીધે સરિતાએ ભૂખ તરસને કાંટામાં ભાગવું પડ્યું. હું એને ક્યારેય સુખી ન કરી શકત. જે થયું તે સારું થયું. સરિતા સારા ઘરની છોકરી છે, એને સારું થશે. હું તો પ્રેમના નામે દુઃખી જ કરતો હતો.
કાકા લ્યો આ કાકા તમારી અમાનત. મારી દીકરી તું આવી ગઈ. ખૂબ ખૂબ આભાર છે તમારો. જ્યાં સુધી રાજુ પ્રજાપતિ જેવા સેવાભાવી માણસો છે ત્યાં સુધી આ સમાજ સુરક્ષિત છે. ભલે કાકા, અમને રજા આપો. જય માતાજી. જય માતાજી. બેટા, તારા બાપને આમ એકલો મૂકીને જતું રહેવાય? તારા વિના કોણ છે મારું? રહી તારા લગ્નની વાત બેટા. તારા માટે અમેરિકાથી છોકરો બોલાવીશ. તારા ધામધૂમથી લગ્ન કરીશ બેટા. તું ચિંતા ના કરીશ, ના કરીશ બેટા. મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી નાખી. મને માફ કરી દો. હવે હું તમને છોડીને ક્યાંય નહીં જઉં. મને માફ તું આવી ગઈ. શું થઈ ગયું મહેશ? પોતા મહેશ, મહેશ તું મને એકલી મૂકીને કેમ જતો રહ્યો? હવે હું તારા વગર કેવી રીતે રહીશ મહેશ? હું મહેશ, હું મહેશ સાથે જ લગ્ન કરીશ. લોકોને જે કેવું હોય તે કે. સમાજમાં ઇજ્જત અને આબરૂના નામે દીકરીઓને ગમે ત્યાં પરણાવી દેનાર મા બાપને પણ ખબર પડે કે દીકરીને શું ગમે છે અને શું નથી ગમતું. લોકોને જે કેવું હોય તે કે. હું મહેશની છું અને મહેશની જ રહીશ. પપ્પા, પપ્પા જાગો. પપ્પા, બેટા, પપ્પા, પપ્પા, મહેશ મારા વગર નહીં જીવી શકે. એ મરી જશે. તમે ભલે મને અમેરિકા મોકલવાના સપના જોતા હો, પણ મારું મન તો મહેશને વરી ગયું છે. હું મહેશ વગર નહીં જીવી શકું પપ્પા.
નહીં જીવી શકું. બેટા તું રડીશ નહીં. સમાજમાં આપણી ઇજ્જત જશે, આબરૂ જશે, એવા દમ બને અભિમાન સાથે હું મારી દીકરીની ડોલી સજાવવાની જગ્યાએ એની ચિતા સજાવવા નીકળ્યો હતો. પણ બેટા હવે એવું નહીં થાય. તું જ્યાં કહીશ ત્યાં તારા લગ્ન થશે. ચિંતા ના કરીશ બેટા, કોઈ ચિંતા ના કરીશ બેટા. તારી જ્યાં મરજી છે ત્યાં જ હું લગ્ન કરાવીશ તારા. એક કામ કર, મહેશને ફોન કર અને એને એના પપ્પાને બોલાવી લે. તમે સાચું કહો છો? તમે મજાક તો નથી કરતા ને? ના બેટા, તું મહેશને ફોન કર અને એના પપ્પા સાથે એને અહીંયા બોલાવી લે. હા રાજુ પ્રજાપતિ, હા ક્યાં છો ભાઈ તમે? તમે હમણાં તમારા સાથીદારોને લઈને મારે બંગલે પહોંચો. અરે મારા પપ્પા મહેશને અહીંયા બોલાવીને દગો તો નહીં કરે ને? આ લોકોને શું કામ અહીંયા બોલાવ્યા હશે? આવો આવો. લો કાકા, અમે આવી ગયા. શું કામ પડ્યું અમારું? હમણાં જ પેલા લોકો આવતા હશે. કોણ આવતા હશે? મારો જમાઈ મહેશ. એટલે પૈસાના પાવરમાં હું મારી દીકરીનું અહિત કરવા બેઠો હતો, પણ જ્યારે એનાથી જુદાઈ થઈ ત્યારે મને એની કદર સમજાઈ. બસ પપ્પા, આજે તમારું કોમળ હૃદય અને દરિયા જેવો પ્રેમ જોઈ લીધો. સમાજમાં ભલે દીકરીઓ આવું પગલું ભરતી હોય, પણ વિશાળ હૃદયના મા બાપની આંખોથી ક્યારેય દૂર નથી થતી. એ આજે મને સમજાયું. મા બાપ ક્યારેય ખોટા નથી હોતા, પણ દીકરીઓ પ્રેમમાં આંધળી બની જાય છે. જે મા બાપે દુનિયા બતાવી, સુખ દુઃખ વેઠીને નાના મોટા કર્યા, એ બધું જ ભૂલીને 2 દિવસના પ્રેમમાં આંધળી બની જાય છે. અને મા બાપને કીધા વગર આવું પગલું ભરીને આખી જિંદગી પસ્તાય છે. સાચી વાત છે બેટા. અંતે આપણે પણ તો માણસ જ છીએ. ભગવાને બનાવેલા પૂતળા અને રમકડા, એ જેમ રમાડે તેમ રમવાનું. દીકરીઓની ખુશી માટે મા બાપ જ બલિદાન આપતા હોય છે, પણ આજે હું બલિદાન નહીં આપું. આજે હું કન્યાદાન કરીશ. મહેશ, આવ બેટા. આજથી મારી દીકરીનો હાથ તારા હાથમાં સોંપું છું.